સમાન હોય. જા એમને અંદર રૂમમાં લઈ જા. કાકીમાં આ કઈ થોડી નાની ગીગી છે, ઈ જશે જાતે મૂકી આવશે હાથે. અરે બટા, આ બેગ પણ રૂમમાં લઈ જા ને એમને પણ રૂમ બતાવ જા. હાલો જોઈ જોઈ શેરની સોડી. સોડી તો જોઈ છે પણ અરે આપણા નવગણ જોડે જો આમ થઈ જાય ને તો આપણા નવગણનો જન્મારો સુધરી જાય તો ચાલે છે. હે ને હા, શેરની સોડી છે, સારી છે હો, સંસ્કારી છે હો, સારી છે હો. હા. હા, બરાબર. આ જો ગામ કેવું છે, આ પાણીની ટાંકી અમારા ગામડામાં આવું જોઈએ બધું. હા આ જો બેટા, આ બધું છે ને જંગલ જેવું હોય, બધું ચાલ્યા કરે છે. અરે બેટા રાજલ, મહાદેવના મંદિરે પછી જઈશું. આ રૂપર છે ને ક્યારની કે કરે છે તમે આવતા નથી બેન, તો હિવાડે આપણે એના ઘેર બેહી આવીએ, પછી વળતા મહાદેવજીના દર્શન કરીએ. હો બેટા, રૂપરના ઘેર જઈએ. હાલ હા. જય ઠાકર ધણી. અરે આવો આવો, જય ઠાકર ધણી. આ રાજલને છે ને ઘરમાં કંટાળો આવતો હતો. મને થયું કે ગામમાં આટો મારતી આવું. ઘણા સમયથી રૂપલને મળી નથી, તમને મળી લેવા. સારું થયું એ બાને કામ તો જોવો ને. અરે રૂપલી ઊભી છે, હું જાને મહેમાન હાટુ ચા બનાવી લાવ ને. અરે બાપુ તું ચિંતા ના કર, હું મહેમાનને ચા પીતા વખતે ડેલીની વાત પગઈ ના મૂકવા દઉં. ના ના હમણાં 4-5 જગ્યાએ ચા પાણી કરીને આવ્યા છે તો આવે પેટ ભરાઈ ગયું છે. એમ કઈ હાલતા હશે નવપણબાઈને ખબર પડશે ને કે મેં તમને ચા દૂધ પીતા વગરના જવા દીધા છે તો એ તમારી ધૂળ જ કાઢી નાખશે. તમારે ચા પીને જવાનું છે, હું હમણાં જ બનાવું છું. બેસો આવો આવો બેસો બેસો. અરે રૂપલી જાને કેટલી વાર છે? એ આવી બા. લે બેટા. બોલો રામદેવ પીરની જય. વાલા ગ્રામજનો, આજે આપણે અહીંયા રામદેવ પીરના પાઠના અવસરે ભેગા થયા. આ બધાને જણાવતા મને ખૂબ આનંદ અને ખુશી થાય છે કે આપણી વચ્ચે આજે ગુજરાતના લોક ડાયરાના ખૂબ જ જાણીતા કલાકાર, ડાયરાના બાદશાહ, લોકગાયક જયેશ બારોટ ઉપસ્થિત છે. તેમના કંઠે ગવાયેલા ગાયોના કુવાડિયા અને નગા લાખાના ભજનો ખૂબ જ જાણીતા થયા છે, આપણે સૌના હૈયે વસ્યા છે. આવા જયેશ બારોટને હું વિનંતી કરીશ કે તેઓ આપણી વચ્ચે આવે. પધારો છે જય. અને તેમના કંઠે ગવાયેલા ખૂબ જ જાણીતા ગીતો, રામદેવ પીરના પાઠ અને ભજનો આપણને સૌને સંભળાવો. બોલીએ શ્રી અલગણી રામદેવ પીર મહારાજનો જય. કાળિયા ઠાકરની ગરાકા ઠાકરની બોલો લક્ષ્મણ બાપાની મેલડી માતની મમાઈ માતની માતની માતની. ભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. નવગણભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર. આવા પ્રસંગમાં મને ભજન ગાવા માટે બોલાવ્યો ભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. અને આવા પ્રસંગે જ્યારે આ બધાના દર્શકોનો લાવો મળ્યો છે ત્યારે આપણા વતન કાઠિયાવાડને કેમ ભૂલાય? આપણી પરંપરા ચાલી રહી છે ત્યારે, યુગો યુગોથી પાઠ પૂરીએ છે ત્યારે, અલગ કરી રામદેવ પીર જ્યોતિ સ્વરૂપે બિરાજમાન છે ત્યારે, સાહેબ કચ્છ અને કાઠિયાવાડમાં જે આપણી પરંપરા હાલી આવે છે ત્યારે
એ પાઠને લઈ આજે એમ કહેવાય સાહેબ કચ્છ અને કાઠિયાવાડની અંદર સંત અને સુરા નિપજાવતી. એટલા માટે જ કદાચ કેવું પડતું હશે કે કાઠિયાવાડમાં કોક દી ભૂલો પડી જાય ભગવાન, થાને મારો મહેમાન તો તને સ્વર્ગ ભૂલાવી દઉં શામળા. આવા મહેમાનો ભગવાનને પણ આમંત્રણ આપે એવા અડાબેડ અહીંયા અમારા ભરવાડ સમાજ, અહીંયા સમસ્ત માલધારી સમાજ ઉપસ્થિત છે. ત્યારે તો સૌજીભાઈ આપ ભાવો અને જ્યોત પ્રગટાવો. અને મને પણ આજે અણમોલ અવસર મળ્યો છે. તન મન ધનથી હું પણ તમને ભજન સંભળાવું. બેસો. ભલે ભલે. બોલીએ શ્રી અલગધણી રામદેવપીર મહારાજનો જય. જય અલગધણી રામ. જય ઠાકર. જય ઠાકર બેટા, જય માતા. અરે ડોગર બેટા, ઊભો જ કેમ? બેહને. અરે કાકા, માલ ઢોરને નીંદ કરવા જાઉં છું. જ્યારે મોટા લોકો કહેતા હોય ને તો ત્યારે એનો અનાદર ના કરાય. બેટા પેલા શિરામણ કરી લો પછી નીણ નાખવા જાવ. પોતાના લોકો પાસે આટલું માન માંગતા હોય એ તો પહેલી વાર જોયું. એમાં માન માંગવાનું ક્યાંથી આવ્યું? તો શું, તો ચા પીને જાવ તો વળી. સારું હવે. રામ 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 રામ. છોકરી તો હારી છે, આપણને હવ ન ગમે છે. એના મા બાપને તેડાવી પાકું કરીએ. લ્યો બસ ચા. બહુ મસ્ત ચા બનાવી છે, બહુ સારી બનાવી છે હો. હા બેટા રોજ હવે ચા તું જ બનાવજો. હો સરસ છે. તમને કેવી લાગી? તમારા શહેરમાં આવી ચા બને છે? હારી નથી? ના ના, બહુ સારી છે. પીવો ને. હા, પીવું છું. બેટા આજથી હવે ચા તારે જ બનાવવાની. હો તારા હાથની સાવ બહુ મીઠી લાગે છે. કાકા, હું જાઉં છું. ક્યાં કામથી જાઓ છો? ના ના, પેટમાં ગડબડ છે. ચિંતા ક્યાં ભાઈ? હવારમાં કાકા, કાલનું થોડું ખેતર ખેડવાનું બાકી છે, તો અત્યારમાં જઈને ખેડી આવું. ભલા મણા શિરામણ કરીને જાય છે. અરે ના ના, મને પેટમાં થોડી ગડબડ છે એટલે અત્યારે મને શિરામણ નથી કર્યું.
તો રહેવા દે, આજ ડોક્ટર ને દવા લઈ લે, કાલ ખેતર ખેડી છે, આરામ કર. અરે ના ના કાકા, વાદળા છેડ્યા છે, વરસાદ પડવાની તૈયારી છે. એ પહેલા જઈને થોડું ખેતર ખેડી લઉં. એક ટાઈમ શિરામણ નહીં કરું તો મને પેટમાં સારું થઈ જશે. ભલે, પણ ડાક્ટર ની દવા લેવાની ભૂલતો નહીં. એ ભલે ભલે કાકા. એ હારું, હું જાઉં છું. કોઈને કઈ કામ બામ છે? બકાલો લાવો છે? ના હો, તારા કાકા બધું લઈ આવ્યા છે, હવે કાંઈ નથી લાવવાનું. એ હારું, હું જાઉં છું. કોકની ખેતરે તો આવો. અરે એ ખુલ્લે ખેતરની ઠંડી ઠંડી હવા, એની મોજ તો કંઈક અલગ જ હોય છે. એ હા, જોઉં છું કાંઈ બપોર આવશું ભાત લઈને હો. એ હારું, હાલો, આવજો. જાઉં છું હો. એ કહું છું, જોવો તો અમારો દીકરો કેટલો ભોળો છે. બહુ બોલો. હા, સીધો છે, બહુ સીધો. એની જેવો કોઈ જે નહીં, આજે સ્પેશિયલ બતાવું લાવવાનું. ઓહો. આપણે એમ ક્યાં સુધી છોટે છૂટે મહિના કરશું? જ્યાં સુધી તું મને તારા નામની ચૂંદડી ના ઓઢાડે ને ત્યાં સુધી. સુમતીની ચિંતા ન કર. મારા મમ્મી પપ્પા જાત્રાએથી આવે એટલે સીધો હું આપણા લગ્નની વાત કરી લઈ. હા છે. હા, હારું, હવે હું જાઉં છું. આજકાલ નરપતનો કેર બહુ વધી ગયો છે. છોકરી જોઈ નહીં કે એની આંખોમાં વાસનાના કેળાઓ વળવળવા લાગે છે. એને તો કોઈક માથા ભારે મળવું જ જોઈએ. એ તો મારા કાળિયા ઠાકરે એનું કંઈક વિચારી જશે. એમાં તારું તો ધણીનું થાય, તું ચિંતા નહીં કર. આવું હરાવાના થાય. હારું, હવે હું જાઉં છું. હવે તું જા, મારે કામનું મોડું થાય. હું મારા બેરો નવગણને મળવા જાઉં. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. આય આય રગડા. બેસ રગડા, ક્યાં ગયો તો? કેમ આમ પ્યા? જય જય દ્વારકાધીશ. દ્વારકાધીશ. તારી યાદ આવીને તને મળવા દોડી આવ્યો. અરે ખોટીના પેટના મને મળવા આવ્યો છું કે રૂપલીને મળવા આવ્યો છું? મળી કે નહીં? મળી તો ઠીક. ફેરું હવે તું તારા હાટું ભાભી ગોતી કાઢ એટલે કાકીને નિરાશ થાય. અરે હું સપના જોતો હોઉં છું. સપના? કોના સપના? કોની વાત કરે? અરે હું એ છોકરીની વાત નથી કરતો, હું સપનાની વાત કરું છું કે મારી થનાર બાયડી માથે પાછું મૂકીને અને ખેતરે મને આપવા આવતી હોય. આવી તે માથું લઈને આવી. એ આવશે અને માથે ભાતું મૂકીને આવશે. મને કહેશે આવો. એ હાલો, રોંઢો કરવા. છાસ ગરમ થઈ જાય. પડ્યો હાથ પાડ્યો. ઓહો, તમે હા, માસીએ કીધું તું કે આજ ભાગે તું એટલે લઈને જા. કાકીમાએ તમને મોકલ્યા એમ ને? ના, મારે ખેતર જવું તો રોટલી આવી. તમે તો શહેરથી આવ્યા, તમને કેમ ખબર કે આજ ખેતરમાં નવગણભાઈ છે? રૂપલી એ મળી હતી મને. હાલો, હવે રોંઢો કરી લો ને, નહીં તો મોડું થઈ જશે. આ રૂપલી તમને ક્યાં મળી? એ અહીંયા જ હતી. રૂપલી, એ રૂપલી, એ આવી. આવી ગઈ. હાલો, હવે છઠ રોંઢો કરી લો. હાલ રૂપલી, જમી લે. હાલ હવે અમે જઈએ. જય ઠાકર.